સુરતમાં 5.33 લાખના કપડાના રોલને ચોરીને કારીગર ફરાર થયો. સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારીગર ચોરી કરતો દેખાય છે. ખાતાના માલિકે કારીગર શૈલેષ મૌર્ય વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોર કપડાના 1720 રોલ એટલે કે કુલ રૂપિયા 5.33 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થયો છે. ખાતાના માલિકે ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે. સુરતમાં 5.33 લાખના કપડાના રોલને ચોરીને કારીગર ફરાર થયો. સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારીગર ચોરી કરતો દેખાય છે. ખાતાના માલિકે કારીગર શૈલેષ મૌર્ય વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોર કપડાના 1720 રોલ એટલે કે કુલ રૂપિયા 5.33 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થયો છે. ખાતાના માલિકે ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.